એટલે વાત છે દોસ્તો, સારી લાગે તો શેર કરજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. આજે આપણે વાત કરશું સજીવ મેડિસિન વિશે, એટલે કે જીવંત મેડિસિન. આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશથી આપણને વિટામિન ડી મળે છે. ફક્ત વિટામિન ડી જ મળે છે એવું નથી, સૂર્યપ્રકાશથી આપણને ઘણું બધું મળે છે, પરંતુ એનું હજુ સંશોધન થયું નથી. એટલે ઓછામાં ઓછું દિવસમાં 1-8 કલાક જો સૂર્યપ્રકાશનો સંપર્ક આવે તો એ પણ એક મેડિસિન છે અને એ સજીવ મેડિસિન છે. અત્યારે સાયન્સે ખૂબ જ સારા સંશોધનો કર્યા છે કે પાલતુ પશુઓ સાથે કે વૃક્ષો સાથે કે વૃક્ષોના સાનિધ્યમાં રહેવાથી પણ આપણા શરીરમાં ઘણા બધા પોઝિટિવ ફેરફાર આવે છે. એ બધી જ સજીવ મેડિસિન છે. તમે ખૂબ જ હતાશ થયા હો, નિરાશ થયા હો અને કોઈ તમને હૂંફ આપે, પ્રેમ આપે અને તમારી ડિપ્રેશન ઓછું થાય, એ પણ એક મેડિસિન છે. આ બધી જ સજીવ મેડિસિનની વ્યાખ્યામાં આવે.